બેચરાજી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે એક ઐતિહાસિક ક્ષણ નોંધાય છે. અહીં સૌ પ્રથમ વખત સિઝેરિયન ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે, જે સમગ્ર વિસ્તાર માટે ગૌરવની વાત બની છે. બેચરાજી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર મહિને 20થી વધુ નોર્મલ ડિલિવરી કરવામાં આવે છે. અહીં માત્ર બેચરાજી તાલુકા જ નહીં, પરંતુ આજુબાજુના જિલ્લાઓ જેમ કે અમદાવાદ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાના લાભાર્થીઓને પણ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ મહત્વપૂર્ણ કામગીરીના કારણે હવે બેચરાજી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગર્ભવતી માતાઓની સિઝેરિયન ડિલિવરી માટે મોટી હોસ્પિટલમાં દોડધામ કરવાની જરૂર નહીં રહે. સ્થાનિક સ્તરે જ સુરક્ષિત માતૃત્વ સેવા ઉપલબ્ધ થવી એ જાહેર આરોગ્ય ક્ષેત્રમાં એક મોટું અને પ્રશંસનીય પગલું માનવામાં આવે છે. આ સફળતા પાછળ આરોગ્ય વિભાગની ટીમ, ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને તમામ કર્મચારીઓનો અથાગ પરિશ્રમ અને સમર્પણ રહેલું છે. આ અવસરે તમામ ટીમને દિલથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે સાથે રાજ્યમાં આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે સહયોગ અને પ્રોત્સાહન આપનાર રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા તથા જિલ્લા અને રાજ્ય કક્ષાના અધિકારીઓનો પણ દિલથી આભાર માનવામાં આવ્યો. વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા.